નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ સાથી મિત્રોનું આજના આ વિડીયોમાં। મિત્રો 1 તારીખથી બદલાયા છે ઘણા નિયમો, જાણી લો ત્યારબાદ પશુપાલકોને ફાયદો। મોદી સરકારની મોટી ભેટ, મફત વીજળી, 78,000 રૂપિયા સબસિડી। ત્યારબાદ પવન સાથે કમોસમી વરસાદના સમાચાર। ઘઉં, બાજરી, જુવાર, મકાઈ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીની સંપૂર્ણ માહિતી। ત્યારબાદ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની સંપૂર્ણ માહિતી અને લોક ઉપયોગી સમાચાર। તો મિત્રો આ તમામ સમાચાર વિસ્તારમાં જાણીશું, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો। અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને ખેડૂતલક્ષી તમામ સમાચારો, સરકારી યોજનાઓ વગેરે માહિતી તમને સરળતાથી મળી રહે। તો મિત્રો સૌ પ્રથમના સમાચારમાં જોઈએ કે આ 1 તારીખથી કયા કયા નિયમમાં ફેરફાર થયા છે તેના વિશે। માર્ચના પ્રથમ દિવસે સામાન્ય લોકોને ફરી ફટકો પડ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કિંમતમાં વધારો કર્યો છે। 1 માર્ચ 2024ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ સિવાય મહિનાના પહેલા દિવસે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો જોઈએ આ મહિનાના શરૂઆતમાં કયા કયા નિયમમાં વધારે ફેરફાર કરવામાં આવ્યો છે। દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે। તે સમયે મુંબઈમાં કોમર્શિયલ ગેસમાં સિલિન્ડરમાં કિંમતમાં 26 રૂપિયાનો વધારો કર્યો છે। ત્યારબાદના સમાચાર, માર્ચ મહિનામાં શેર બજાર 13 દિવસ બંધ રહેશે। તહેવારોને કારણે માર્ચમાં 3 દિવસ અને સપ્તાહની રજાઓના કારણે 10 દિવસ શેર બજાર બંધ રહેશે। ત્યારબાદ બેંકની વાત કરીએ તો માર્ચમાં બેંકો 14 દિવસ બંધ રહેશે। આ 14 દિવસની રજાઓમાં બધા રવિવાર, બીજા અને ચોથા શનિવાર પણ સમાવેશ થાય છે, એટલે કે સાપ્તાહિક રજાઓ સિવાય બેંકમાં તહેવારોને કારણે 8 દિવસ બેંકો બંધ રહેશે। દેશના તમામ રાજ્યોમાં એક સાથે 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે નહીં। ત્યારબાદની વાત કરીએ તો ફાસ્ટેગ વિશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગના કેવાયસીને અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી હતી, જેને વધારીને 31 માર્ચ કરવામાં આવી છે। તમે 31 માર્ચ સુધી ફાસ્ટેગ માટે કેવાયસી કરાવી શકો છો। ત્યારબાદ સોશિયલ મીડિયાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારે તાજેતરમાં જ આઈટી નિયમમાં ફેરફાર કર્યો છે। એક્સ એટલે કે ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપનો આ નિયમનું પાલન કરવાનું પડશે। જો માર્ચથી સોશિયલ મીડિયા પર ખોટા તથ્યો સાથે કોઈ સમાચાર પ્રસારિત થાય તો તેના માટે દંડ થઈ શકે છે। સરકારનો હેતુ સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવાનો છે। ત્યારબાદના સમાચાર મિત્રો, વરસાદને લઈ ઘોઘા પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ। ભાવનગર જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે બાદ પલટો આવ્યો છે। ખાસ કરીને જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે શહેરમાં પણ મધરાત્રિએ વીજ ચમકારા સાથે વાદળો અને ગડગડાટ લોકો થરથર્યા હતા। ભાવનગર ઘોઘા તાલુકાના બાળી, પડવા અને મલેકવદર સહિત આજુબાજુના ગામમાં મધરાત્રિએ પા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। સાથે કમોસમી વરસાદ ખેતરમાં પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। આ ઉપરાંત શહેરમાં પણ મધરાત્રિએ વીજ ચમકારા અને વાદળોના ગડગડાટથી નિંદ્રામાંથી સફા જાગેલા લોકો રીતસર થરથર્યા હતા। ત્યારબાદના સમાચાર, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી। રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં, બાજરી, મકાઈ, જુવાર ની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે। રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન 2024 અને 25 અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની નોંધણીની મુદત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે વીસીએ દ્વારા આગામી તારીખ 31/3/2024 સુધી નોંધણી કરાવી લેવાની રહેશે। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ ખરીદી માટે ટેકાના ભાવે પ્રતિ ક્વિન્ટલ દીઠ જોઈએ તો ઘઉંનો 2275 રૂપિયા, મકાઈનો 2090, બાજરી રૂપિયા 2500, જુવાર 3180, જુવાર માલદંડીનો રૂપિયા 3225 પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી સમગ્ર જિલ્લાના સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીએ મારફત આગામી તારીખ 31/3/2023 સુધી કરવી લેવી જોઈએ। ત્યારબાદ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ધરાવતા ખેડૂતો પાસેથી તારીખ 15/3/2024 થી 31/5/2024 દરમિયાન ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવનાર છે। ઓનલાઈન માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, 7/12/8 અન્ય નકલ, નમૂના 12માં પાકની વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટી સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતો બેંક એકાઉન્ટ પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ, IFSC કોડ સાથે
લાવવાની રહેશે। ત્યારબાદના સમાચાર, મોદી સરકાર 1 કરોડ પરિવારોને આપી છે મોટી ભેટ। મોદી સરકારે 1 કરોડ પરિવારોને મોટી ભેટ આપી છે। પીએમ મોદી સૂર્યોદય યોજના અંતર્ગત ફ્રી વીજળી મળશે, સાથે જ થશે હજારો રૂપિયાની બચત। મોદી કેબિનેટમાં મંજૂરી બાદ હવે સોલાર સિસ્ટમ લગાવવા પર સરકાર સબસિડી આપશે, જેથી સોલાર યોજનાને વધુ વેગ મળશે। પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત મોદી સરકારે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, જે પાછળ સરકાર અંદાજે 75,000 કરોડનો ખર્ચ કરશે, એટલે કે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી સાથે વર્ષે 15,000ની બચત પણ થશે, જેને મોદી કેબિનેટે મંજૂરી મળી ગઈ છે। પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત મળનાર સહાય પર નજર કરીએ તો 1 કિલોવોટ સિસ્ટમ પર 30,000 રૂપિયાની સબસિડી મળશે, તો 2 કિલોવોટ સિસ્ટમ પર 60,000 અને 3 કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પર 78,000ની સબસિડી મળશે। હવે આ યોજના માટે કઈ રીતે નોંધણી કરાવી તેના પર નજર કરીએ। સૌપ્રથમ સરકારી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદ પોતાના રાજ્યનો વિકલ્પ પસંદ કરીને વીજ કંપનીની પસંદગી કરવાની રહેશે, જેમાં કન્ઝ્યુમર નંબર નાખ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે, જેના આધારે લોગિન કરીને રૂફટોપ સોલાર માટેનું ફોર્મ ભરવાનું આવશે। એકવાર આવેદન કર્યા બાદ ફિઝિબિલિટી અપ્રુવલ મળે એટલે પોતાના ત્યાં કોઈ પણ રજિસ્ટર્ડ વેન્ડર પાસે પ્લાન્ટ લગાવી શકાશે। એકવાર ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ પ્લાન્ટની માહિતી આપવાની રહેશે। આ ઉપરાંત નેટ મીટર માટે આવેદન કરવાનું આવશે, જેમાં એકવાર કમિશનિંગ રિપોર્ટ મળી જાય એટલે પોર્ટલમાં બેંક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે, જેથી 30 દિવસમાં તમારા ખાતામાં સબસિડીની રકમ આવી જશે। સરકારે દેશમાં વધુમાં વધુ સોલાર સિસ્ટમનો ઉપયોગ પર ભાર મૂકી રહી છે। હવે સોલાર સિસ્ટમ માધ્યમે સરકાર 1 કરોડ પરિવારને સીધો લાભ આપશે। જોકે લોકસભા ચૂંટણી પહેલા સરકારે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેનો ચૂંટણીનો ફાયદો થશે એવું લાગે છે। ત્યારબાદના સમાચાર મિત્રો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંગે સંપૂર્ણ માહિતી। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આજકાલ જો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તે ખૂબ ખર્ચ કરે છે। આવી સ્થિતિમાં જેઓ આર્થિક રીતે નબળા છે તેમના માટે તે ખૂબ મુશ્કેલ બની જાય છે। તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ દરેક વ્યક્તિને 2 લાખ રૂપિયાનો વીમો મળે છે। જોકે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે। જોકે આ યોજનાનો લાભ મેળવવાની શ્રેણીમાં આવો છો તો તમને ચોક્કસપણે આ વીમા યોજનાનો લાભ મળશે। આજકાલ વીમા કંપનીઓ પ્રીમિયમ ખૂબ મોંઘા થઈ ગયા છે, જેથી વીમા કંપનીઓ યોજનાનો લાભ ગરીબ લોકો સુધી પહોંચતો નથી। આ જ કારણ છે કે ભારત સરકારે આ સ્કીમ શરૂ કરી, જેમાં તમારે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરવાનું છે અને તમને 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે। આ એક અકસ્માત વીમો છે। આજે અમે તમને તેના માટે કેવી રીતે અરજી કરવી તેના વિશે પણ જણાવીશું। આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી। સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભ 18 થી 70 વર્ષના વચ્ચેના લોકો મેળવી શકે છે। જો કે તમે આ યોજનામાં રોકાણ કરી રહ્યા છો તો તમારે તેનું પ્રીમિયમ સીધું બેંક ખાતામાં ભરવાનું રહેશે, તેથી બેંક ખાતું હોવું પણ મહત્વપૂર્ણ છે। આવી સ્થિતિમાં જ્યારે તમે પણ આ પોલિસી લેવા જાઓ છો ત્યારે તમારું બેંક એકાઉન્ટ તેની સાથે લિંક થઈ જાય છે। એકવાર બેંક ખાતું લિંક થઈ જાય છે પછી તમારા ખાતામાંથી 20 રૂપિયાનું પ્રીમિયમ કાપવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ આ વીમા પોલિસીમાં નામાંકન કર્યું હોય અને તે માર્ગ અકસ્માત દરમિયાન તેનું મૃત્યુ પામે તો અથવા તો અક્ષમ થઈ જાય તો તેને 2 લાખ રૂપિયાનો વીમો મળે છે। જો કે વ્યક્તિ મૃત્યુ પામે છે તો વીમાની રકમ તેના પરિવારને નોમિનીને મળે છે। આ સાથે જ જો વ્યક્તિ અકસ્માતને કારણે આંશિક રીતે અક્ષમ થઈ ગયું હોય તો તેને 1 લાખ રૂપિયાની રકમ મળે છે। અમે તમને જણાવી કે આ યોજના માટે અરજી કરતા પહેલા તમારે કયા દસ્તાવેજની જરૂર પડશે। જો તમે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં રોકાણ કરવા માંગો છો તો તમારે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, આવક પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, ઉંમર પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરૂર પડશે। અરજી કરવા માટે તમારી પાસે આ બધા દસ્તાવેજ હોવા જરૂરી છે। ત્યારબાદ જોઈએ કે હવે અરજી કઈ રીતે કરશો। સૌપ્રથમ તમારી સત્તાવાર વેબસાઇટ www.jansuruksha.gov.in પર જવું પડશે। અહીં તમે ફોર્મનો વિકલ્પ જોશો। ફોર્મ પર ક્લિક કર્યા પછી તમારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
ઉપર ક્લિક કરવાનું રહેશે। આ પછી તમારે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે। આ પછી તમારી ભાષા પસંદ કરવાની રહેશે। ભાષા તપાસ્યા પછી તમારી અરજી ફોર્મમાં પૂછવામાં આવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે। તેમાં જરૂરી તમામ દસ્તાવેજો પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। જ્યારે તમારા બધા દસ્તાવેજો અપલોડ થઈ જાય છે ત્યારે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરવું પડશે। આ રીતે તમે આ યોજના માટે ખૂબ જ સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશો। જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો તમારે બેંકનો સંપર્ક કરવો પડશે। ત્યાં તમને આ યોજના માટે અરજી કરવા માટે બેંક અધિકારી દ્વારા સંપૂર્ણ મદદ આપવામાં આવશે। પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે જે બેંકમાં તમારું બચત ખાતું હોય છે તે જ બેંકમાં તમે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અરજી